આનંદ એવો છે, આ બધાની દયાથી, આ બધાય ગુજરાતી ભાઈઓની કૃપાથી, મારા સદગુરુની કૃપાથી ખૂબ બધે ફરું છું. પણ એક સાથી ઠોકીને કહું કે અમેરિકામાં મેં આવો પ્રોગ્રામ પહેલી વાર જોયો છે સાહેબ. એટલી જ આ બધાની જે હાજરી છે, આપને લાખ લાખ વંદન. આખી આયોજન કમિટીને ધન્યવાદ. આખા સ્ટેજ ઉપર વધારે મહેનત કરતા હોય તો આ સાજિંદા અને અમારા મંજીરાવાળા, પણ પ્રોગ્રામ પૂરો થાય ત્યારે ઓછામાં ઓછા એને વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી. એ નીતિ રાખો. પકડી રાખશું યાર. હા, એક જણો પકડીને બેસશું એમાં અહીંયા કઈ પણ સારા છે માઇક. હા, માઇક ને વાઇફ બેનું ધ્યાન રાખવાનું. જો સારા પ્રોગ્રામ કરવા હોય તો આવા સારા માઇક, અને લગ્ન કરવા તો સારા વાઇફ. અને તમે બધાય સારા વાઇફને પરણ્યા છો એનો પુરાવો એ છે કે એની હાજરીમાં તમે દાંત કાઢો છો ને, એ જ મોટામાં મોટી કૃપા છે સાહેબ. એટલે સફળ પરિવાર છો, નો પ્રોબ્લેમ. અને આજે ફેમિલી સાથે બેઠા છો એટલે પ્રોગ્રામ એ ફેમિલી થવાનો છે. હું કોઈ મનોરંજનની મારા બાપ ટીકા નથી કરતો, કોઈની ટીકા નથી કરતો હું. પણ અમુક મનોરંજન એવા હોય, હાસ્ય આવે, આનંદ આવે, પણ બેન ને ભાઈ સાથે આવ્યો હોય તો ભાઈને એમ થાય કે બેનને ન લાવ્યો તો સારું હતું. મા દીકરો બે કાર્યક્રમમાં આવ્યો હોય તો દીકરાને એમ થાય કે માને ન લાવ્યો તો સારું હતું. પતિ પત્ની કાર્યક્રમ માણતા હોય તો પતિને એમ થાય કે મારા પત્નીને ન લાવ્યો તો સારું હતું. પણ કહેવાય ગયો કે મા દીકરો, પતિ પત્ની, ભાઈ બહેન અને આખો પરિવાર ભેગા બેહી અને કાર્યક્રમ માણી શકે અને એની અંદરથી હળવું હાસ્યરસ નીકળતું છે. એ અમારો લોક સાહિત્યનો હાસ્યરસ હશે. ભલામાં તમને આનંદ કરાવીશ. પણ વાત એ કરતો હતો કે આ માઇક ને વાઇફ ને જે માઇક સાલુમાં ઓલું ટૂંકમાં એ હલતું હતું આમાં, મેં એકવાર તો પકડી લીધું. સરસ છે. એટલે પ્રોગ્રામ કરો તો હારા માઇક, લગ્ન કરો તો હારા વાઇફ. પણ માઇકમાં અને વાઇફમાં ફરક એટલો, આની વાત નથી કરતો, આપણી વાત જ નથી. આની હામું બોલી એકાય. એક બેન ઉપર એક ભાઈ ખીજાણા કે તમે તમારા પતિ આગળ બધું કામ કરાવો છો, પોતા મરવો છો, વાસણ ધોવરાવો છો, કે કોણે કીધું? કે અમને ખબર છે. તોય કે તમારે સાંભળવામાં તમારા પ્રેમમાં ભૂલ હશે. પતિ મારો પરમેશ્વર છે, પતિ મારો ઈશ્વર છે, અને ભક્ત કહે ને ઈશ્વર ન કામ કરે, કોણે કીધું? નરસિંહ મહેતાનો ભગવાન જો કુંવરબાઈના મામેરા પૂરવા આવતો હોય તો મારો ભગવાન મારા વાસણ ધોવાનું આવે? મીરાબાઈનો ભગવાન જો એનું ઝેર પીવા આવતો હોય તો મેં હજી ક્યાં કટોરો ભર્યો છે? એટલે હું ટૂંકમાં આનંદ કરાવવાનો, અને મારી કોઈ તૈયારી હોતી નથી. મેં મારી જિંદગીમાં કોઈ દે અહીંયા કાગળ નથી રાખ્યો કે આની પછી શું બોલવું. બસ સત્ય વાત તો એ છે, આપ પણ અમારા ભગવાન છો. તમે જે અમને સામે હુજાડતા હો, આ અમુક જગ્યાએ નથી 3 કલાક પૂરી થતી ભાઈ. મારા હમ 3 કલાક પૂરી ન થાય. અમે જે બોલીએ હા હું બોલે. આપણે કઈ સોરઠ જતા કે જગીશું ને, આપણે કઈ ગઢ જૂનો હતા કે ગિરનાર, નવું કયો કાંઈક નવું કયો, ત્યારે અમને એમ થાય ટેજ ફાટે અને આપણે હમાઈ જાય. પણ જ્યારે અહીંયા મેં કીધું ને કે હજી મેં આ બિલકુલ પ્રોગ્રામ ચાલુ નથી થયો, એટલે કોઈ તૈયારી ન હોય. તૈયારી તમારી, તમે કઈ રીતે સાંભળો છો?
સારા માઇક, અને લગ્ન કરવા તો એક પત્ની એની પતિને કીધું, મેં ઓલરેડી ઓનલાઈન ટિકિટ કરી નાખી છે, હું અત્યારની ફ્લાઇટમાં જાવ જ છું. ઓલે કે ઉભો રહું, અગરબત્તી કરતા આવું. અગરબત્તી નહીં, શ્રીફળ વધેરો તોય હવે ન રહો, ગમે એટલી માનતા કરો તોય ન રહો. તાક ના, મારી માનતા ફળી ઈ પૂરી કરવા જાવ છું. હવે અમુક અમુક આવા હોય એની ભેગા ઘર મંડાય બાપા. એટલે આની સામું બોલી એકાય, આને બંધ કરવાની સ્વિચ આવે, આ ધીમું ફાસ્ટ થાય, બગડ્યું હોય તો રિપેર થાય, અને ન ફાવ્યો તો અડધી કિંમતમાં દઈએ દેવાય. પાછો મૂળ વાત ઉપર આવું. મંજીરાના માણીગર અમારે ભૂપતભાઈ મેર એ સરસ મજાનું મંજીરું વગાડે છે. ખરેખર મંજીરા શીખી જાઓ, પણ એ મંજીરા લગ્ન પછી શીખાય. લગ્ન પહેલા જેટલા મંજીરા શીખી જાય એના સંબંધ થયા નથી. કારણ કે હામાવાળા પૂછે કે તમારો મૃત્યુ ધંધો શું કરે, તો હું કેવું? પછી કહેવું પડે કે ના ના, એક બે દુહા ગાય છે. પણ એક કહું, એ કોઈ દી બીમાર ન પડે. આ જે યોગા થાય, મારે તો માનો બબે કડી ગાવાના આવે, પણ કીર્તિદાનભાઈ કે બીજા કલાકારો આપણા એ ગાતા હોય તો કલાકના રાઉન્ડ હોય, એક એક દોઢ કલાક આમ 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 કરવું. એટલે હવે રામદેવ બાબા ન થાય, બોલો, મારા આમ ન થાય. જો એને મંજીર આપ્યા તો ઘડીક નહીં બચેગા. પણ જે ખૂબ સારા મંજીરા વગાડે છે, એકવાર એની પાસે ધણેલાટી કરાવી લઈએ. તૈયાર? હવે આ તો અઘરું ને યાર, આમ ભટકાડીને બધું કરવું. એટલે મુકેશભાઈએ તબલામાં ધણેલાટી કરી, ભાઈએ બેન્જામાં, અને હવે ભૂપતભાઈને કહું, ધાણાણ ધાણાણ. ભાઈ તાળીથી વધાવો. વાહ વાહ વાહ. હવે આ ત્રણેય ધણાણા કર્યું હોય તો તમારો શું વાક? તમારે મોઢેથી નથી કરવાનું, હાથ એમ એમ એમ. હું પેલા કહું મહેશભાઈ, હું કહું. કોઈ દી આવો અખતરો નથી કરતા, આ તો ઘરના છે એ બધા. એટલે કહું ધણાણ. હારે હું કહું પછી આપણે પાછા ઉપડી બહુ જાય. એક મિનિટ ઉભા, 1 મિનિટ. ધણાણ. વાહ. હજી એક ટ્રાય. ધણાણ. શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ઘઉ ઘાટ. શાંતિકરણ જગભરણ મારી ઘણો ઘડ્યા ભવ ઘાટ. એથી નમીએ તને નારાયણી મારી વિશ્વરૂપ બેઠા. 7 સમંદર પાર આ અમેરિકાની ભૂમિમાં વસતા તમામ મારા ગુજરાતી ભાઈઓ, તમામ મારા પટેલ સમાજ, અહીંયા આવી અને આવો અવસર, અને એમાંય પાછા ભારતમાંથી પણ આપણા મોઘેરા મહેમાનો નરેશભાઈથી લઈ ભાઈ ગગજીભાઈ પણ સરદાર ધામ માટેનું 2026માં લગભગ એ મોટું કામ પૂરું થશે. આ બધાય મહેમાનો હરિકાકાથી લઈ અને અહીંયા એવા બધા મહેમાનો
અમારે ટીબી હોસ્પિટલ ચાલે છે, એમના પણ ટ્રસ્ટી મિત્રો, સાહેબ આપને વંદન કરું છું, આપને ધન્યવાદ આપું છું. અહીંયા આપ બધાય અમેરિકા રહી અને ત્યાંની જે ખબરો રાખો છો, અને હું 100% કહું, આ ઝાડવું કોઈ દી નહીં હુકાય. શું કામ? જેને જેના મૂળિયાની ખબર હોય ને, કારણ કે તમે અહીંયા રહ્યો છો, અહીંયા સરસ મજાના ખીલો છો, પણ તમારું મૂળિયું ભારતમાં પડ્યું છે. એ મૂળિયાને તમે નથી ભૂલ્યા ને, એટલે એ મોટામાં મોટી વાત છે સાહેબ. બાકી તો ટૂંકું કમાઈ જાય અને વીઆઈપી. એકચ્યુઅલી અમને પછી ઇન્ડિયામાં બહુ ખબર ના પડે, તો તમે ટૂંકું હાવ. અરે આ તો અમેરિકા છે. સુરત હતા એ નહોતી કહેતા અમે ગામડામાં ન હોય, કોરોનામાં. અરે જેણે શરતું કરી હતી દીકરીઓના વ્યવહાર કરતી વખતે કે અમારી દીકરી ગામડામાં ખેતી નહીં કરે, સુરત જ રૂમ રાખવી પડશે, ઈ સસરાઓ બળિયા લઈને ઉભા રહ્યા. એ કે છોકરાઓ બજાવો, બાકી એને સુરતમાં રહેવા જો બાપા બધાઈને. નહીં, મૂળ્યું છે. રોજ નવી તમારામાં કુપળ ફૂટે ત્યારે માનજો તમારું મૂળ્યું સાચું છે, અંદરથી તત્વ લે છે. અને ત્રીજી વાત કે તમે ધારો તો અહીંયા ગમે એ કાર્યક્રમ રાખી શકો. મને ખબર છે આ એક કાર્યક્રમનો કેટલો ખર્ચો છે, આ 3 દિવસનો. તો તમે ધારો અહીંયા તમે કાર્યક્રમ રાખી શકો. પણ ધન્યવાદ એ માટે આપું કે આ 3 દિવસના કાર્યક્રમમાં એક પણ કાર્યક્રમ એવો નથી કે સંસ્કૃતિ સભર કાર્યક્રમ ન હોય. એના માટે એમાં તમે આજે ડાયરો રાખ્યો. ભાઈએ જે કીધી વાત સત્ય છે સાહેબ. અમારી રીતે અહીંયા કાર્યક્રમ કરવો હોય, અમારે વાયા કોઈને ફોન કરેલો ને કીધેલું કે એટલા થાય. છેલ્લે મારા દીકરાએ મને વાત કરી, પપ્પા સમાજ ભેગો કોઈ ટિકિટ શો કાર્યક્રમ નથી. મેં તો બેટા તને જે સારું લાગે. મહેશભાઈને ખબર છે. હવે કાર્યક્રમ કઈ તારીખે એટલી મને ખબર નહીં. યજ્ઞેશભાઈએ પણ વાત કરી. હવે મારે ઓલરેડી 2 તારીખ મેં લંડન આપી દીધેલી હતી, એના બેનરો બધા મેં મોકલ્યા હતા. આપણા 2 તારીખ ફાઇનલ કરી. પછી મેં ત્યાં માતૃ સંસ્થા જે છે, બહુ મોટી ઉંમરના વડીલ છે, અને મેં વાત કરી. મને કે માયાભાઈ આપણે 7 તારીખ કરી નાખીએ, શુક્રવારની રાત કરી નાખીએ, તમે તારી કાર્યક્રમમાં જાઓ. એટલે પહેલાં તો એ સંસ્થાનો પણ આપણે આભાર માની. બાકી એકવાર તારીખ લઈ લીધી હોય પછી એમાં અમે ફેરફાર નથી કરતા. અને ત્રીજી વાત, આ કાર્યક્રમ મારા માટે પેમેન્ટનો નથી. આ કાર્યક્રમ મારા માટે કેવલ પ્રેમનો છે, મારા બાપ આનંદનો. એટલે આજે જે દિલ ખોલીને, જે દિલમાં દયાને સ્થાન નથી ને વાત ન કર દિલ ખોલીને, આ પાણી વગરના સાગરને નાજીરની કશી જરૂર નથી. અરે દોસ્ત, બીજી ગઝલ કહો તો પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી. સાહેબ આ 3 દિવસનો એક પ્રેમનો પ્રોગ્રામ છે. બધા ભાવથી તમે મળ્યા છો. અમે ભાઈ આશીષભાઈ પણ અમે 3 જણા મિત્રો આવતા હતા. તો એક દક્ષિણના કોઈ ભાઈ હતા, આપણા ઇન્ડિયન જ હતા, પતિ પત્ની 2 આગળના ફ્લેટમાં રહે છે. એમ કીધું તમે આ બોલું પહેલે દિવસે જે બધું ધબધબાટી જે કરીને એવડા એ જાહેરમાં જોયું. એટલે કીધું કે આ શું છે આ બધું. પછી અમે કીધું કે આવું છે, તમને અનુકૂળ હોય તો આવજો જોવા. સાહેબ એક કહું તમને, કોઈ મારા માટે 18 વરણ એક છે, પણ ભેગા કેમ કરવા એ તો પાટીદાર જ શીખવાડી શકે. ભેગું કેમ રહેવું. ગાંધી બાપુ સાહેબ મહેનત કરીને તૂટી ગયા હતા. અને તેથી એક વકીલની કેબિનમાં બેઠેલો એક પાટીદારનો દીકરો કે આ હુકલ લાકડી કોણ છે, એના માટે કેમ માણસો ભેગા થાય, કોણ હશે એવું કરીને જેમ મળવા જાય અને પરિચય થાય. આ તો મોહનચંદ કરમચંદ ગાંધી છે, આઝાદીની લડતમાં નીકળ્યા છે. અને પોતાની પ્રેક્ટિસ મૂકીને એ સમયમાં જોઈ અને મહાત્મા ગાંધીને એમ કે ગાંધી
અમને ભેગું કરતા આવડે, અમને વાવલતા આવડે, કયો દાણો ને કયો ડૂહું એ અમને ખબર પડે. અને ભેગું ભેળો બીજું કોઈ નહોતી, સરદાર વલ્લભભાઈ પટેલ હતા સાહેબ. જે બલબલાથી રજવાડા ભેગા નહોતા થયા. પેલા ટ્રાય નહીં કરી ભાઈ. મહારાણા પ્રતાપે હલ્દી ઘાટીમાં પુકાર કરીને કીધું તો કે એક બનો મરી જાઓ, પણ તેથી કીધું કે નહીં, લડી લેવું, બાકી ભેગું નથી થવું. પછી સરદાર વલ્લભભાઈ પટેલ નીકળે અને ભારત એક બને. સાહેબ આપણે કોકને 5 વીઘા જમીન નો, પણ હું ગૌરવ કહું મારા ભાવનગર જિલ્લાનું કે સરદાર વલ્લભભાઈ પટેલને હામૈયા કરીને ભાવનગરે તેડાવ્યા, ભાવનગર મહારાજ સાહેબે, અને એટલું કીધું, સરદાર તમે જો આ માટે મહેનત કરતા હોવ તો બીજા રજવાડા ચાલે ન ચાલે, પણ સૌપ્રથમ મારા 1800 પાદર હું તમને પહેલા અર્પણ કરું છું. સાહેબ આ ભેગું કર્યું ભારતને. અને જેના વિદાય પછી, જેની વિદાય પછી એના ઘરના એક ટિફિન નીકળે અને પોતાના ખાતામાં 200 રૂપિયા જેવી રકમ નીકળે. નકર એ વખતના પ્રથમ આપણા ઉપવડાપ્રધાન, ગૃહમંત્રી, કેન્દ્રીય ગૃહમંત્રી રહી છું, અને અવડું મોટું નામ, અને એના ખાતામાંથી એટલા નીકળે. એના ખાતામાં એટલા નીકળે ને, એના જ હજારો કરોડના ખર્ચે ટેચ્યા ઊભા થઈ શકે, બીજાના ન થાય. ભલા મારા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ બે વ્યક્તિના નામ લઈ ત્યારે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. સાહેબ આ ગૌરવ વાત એ છે કે આવું જે આજનો જે અવસરનો જે કાર્યક્રમ, અને એની અંદર જ્યારે અમને આવવાનો અવસર મળે, એટલે ભારત વર્ષની ગાય નામના પ્રાણી આપણે સામાન્ય પ્રાણી નથી ગણવામાં આવતું. અરે કહેવા ગયો શાળીગ્રામના પથ્થર અને ભગવાન શિવલિંગના એને સામાન્ય પથ્થર ગણવામાં નથી આવતો. અને એથી આગળ કહું તો આ દેશમાં સેથી નામના સિંદૂરને સામાન્ય કલર નથી ગણવામાં આવતો. અને ભારત વર્ષમાં મંગળસૂત્ર નામના ઘરેણાને સામાન્ય ઘરેણું નથી ગણવામાં આવતું. અને એથી આગળ મારે કહેવું તો એટલું કહી શકું કે ભારતમાં ભગવા નામના કપડાને સામાન્ય કપડું ગણવામાં નથી આવતું. એ ભારત વર્ષના હું તમે સંતાનો છે. આ જેવી તેવી વાત નથી સાહેબ. હા, એટલે વડીલો બેઠા છે, એટલે વડીલો ગીતો તો ત્યારે ગાતા જ છે ને. પહેલાના ગીતોની મજા હતી, હિન્દી હોય કે ગુજરાતી હોય. પેલા જો આમ હીરો હિરોઈન સહેજ આમ અડી ગયા હોય, પાલવનો છેડો પકડાનો હોય તો ગીત આવતું તરત મર્યાદા વાળું, છોડ દો આસલ જમાના ક્યા કહેગા. અને તાણીને બોલાઈ જાય, હીરો હિરોઈન ને તાણીને બોલાઈ જાય તો તરત ગીત આવે, ધીરે ધીરે બોલ કોઈ સુન ના લે. અને અત્યારે તો એવા ગીત આવ્યા અમુક અમુક તો મેં એસા ક્યું હું, હવે અમને શું ખબર, તું એવો કેમ છો એમને શું ખબર બાપા. હા, પણ આપણા વડીલો સાહેબ આપણા ગીતો મને યાદ આવ્યું. એટલે આપણે ફ્રૂટ માર્કેટમાં જઈએ, ફ્રૂટ માર્કેટમાં તો કેરીનો ભાવ વધારે હોય કે કેળાનો? કેરી, બરાબર. સફરજનનો ભાવ વધારે હોય કે કેળાનો? બરાબર. તોય ભલે સફરજન મોંઘા હોય તો ચીર કરીને દે કે ચાખી લ્યો, કેરી મોંઘી છે તો ચીર કરીને આપશે કે આ લ્યો ચાખી લ્યો. કેળું કોઈ દી કોઈ શાકવા દીધું? હું કામ? એ લૂમમાં ભેગા છે, કોઈના બાપની તાકાત નથી શાકવામાં કોઈ ઉપયોગ કરી લે ખોટી રીતે સાહેબ. હા, ખોટા સિરે એ વાત તો ખોટી છે સાહેબ. એક દીકરીને જોવા ગયા, જોવા તો અરે છોકરાની મમ્મી આવેલા, એના મોમ. એટલે ઓલી દીકરીને આમ પૂછ્યું છોકરાની માએ, हिंदी लोग होता, हिंदी में पूछो कि तुझे खाना बनाना आता है, तुझे खाना बनाना आता है? तो बोले कि हाँ मुझे बनाना खाना आता है. मरो 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 मरो. संभाव राखजो, प्रेम राखजो बाप.
અને ભેગા હશો ને, આમાં અનેક એવા મિત્રો છે કે અહીંયા આવ્યા પછી ઘડીક હળ નહીં હુજી હોય અને તેથી સમાજના જ માણસે એનું બાવડું પકડ્યું છે. આ સમાજ બાવડા પકડનારો સમાજ છે, પગ ટાટિયા પકડનારો સમાજ નથી સાહેબ. એ રંગ મોરલની વાત વહેતી રહે, એ રસ ખેલાને કાનમાં કહેતી રહે, રંગ મોરલની વાતમાં વહેતી રહે. એ ગીત જોગી જોગીને ભેળા કરે, એ આજ મેળે મળેલ પાછા મળશે નહીં. એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. ગુજરાતી સાહિત્ય જુઓ, ગુજરાતી ભાષા. હે વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. માટે બોલવામાં કંટ્રોલ રાખવો પડે. એવું વેણ ન કાઢતા કે કોઈના દિલને ઠેસ વાગી જાય. હે વહી જાતા આ વેણ. માણસનો પરિચય જ ભાષાથી થાય છે. જેની ભાષા મધુર, જેની ભાષા મીઠી, પેલો પરિચય કોઈને થતો હોય તો વાણીથી પરિચય થાય છે. સંપત્તિથી પછી થાય, વ્યવહારિક પછી થાય, પેલા વાણીથી પરિચય થાય. અરે ઘરમાં લઈ લો ને, ઘરમાં નાના ટાબરિયા વાતો કરતા હોય. મોટા પપ્પા સારા, કાકાનું ધ્યાન રાખવાનું, ઝપટ કર લે કાકા. હે એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. નથી બે માણા કહેતા તમે તેથી કેવું બોલ્યા હતા યાદ કરી લ્યો. હા અમુક તો એક બેન આમ રોટલી કરતા હતા ને ભાઈ જમતો હતો. રોટલી વણતા ભાઈ જમતો હતો. એમાં રોટલીમાં વાળ આવ્યો. આ બધું લગ્ન પછી 20 વર્ષ પછી દેખાય. શરૂઆતમાં આવું કઈ ન દેખાય હો. રોટલી હું એ વાળ દેખાણો ને અમુક તો ઉપેલી ખીજાવા જ આવ્યા. હાવ મારા અમુક તો એવી જિંદગીમાં ક્રોધ ન કરતા સાહેબ. જિંદગીમાં ક્રોધ ન કરતા. તમારી ઉર્જા અને તમારી વારાનું ખંડન કરી નાખે છે ક્રોધ. અમુક તો ખરેખર એક છોકરો એના બાપાને મારતો, એના બાપા એને છોકરાને મારતા. અહીંયા તો છોકરાને મરાય નહીં. અહીંયા અમેરિકામાં એ સારું. અમુક તો છોકરાને ઢીબા ન્યા આવે હો. પણ એને આવા કાર્યક્રમોમાં રાખજો એટલે તકલીફ નહીં પડે. અંગ્રેજી ખૂબ બોલો, અંગ્રેજી ખૂબ જરૂરી છે, વિશ્વ ભાષા. હું અંગ્રેજીનો બિલકુલ વિરોધી નથી, મને બિલકુલ નથી આવડતી. મને ખરેખર અંગ્રેજી હજી નથી શીખ્યું. હવે તો પાકા ઘડે હું કાંટા સડે. એટલે તમને એમ લાગે કે અમેરિકા ઠેઠા મને અંગ્રેજી ન આવડતું એમ કહો તમે, તોડી નાખે એવું અંગ્રેજી બોલું. આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, આખો પ્રોગ્રામ ન કરું. કારણ કે હું આટલી અંગ્રેજી બોલું તમને ન સમજાય આપણે ધંધો હું કામ કરવો જોવે. મારું અંગ્રેજી હાર્ડ છે યાર, બહુ હાર્ડ છે. એરપોર્ટમાં નથી સમજતા ને. ક્યાં ગયા ઇમિગ્રેશન વાળા સાહેબ? ક્યાં ગયા? કાલના નાટકમાં વાહ, અમે બેઠા બેઠા બધું ધ્યાન રાખીએ. એટલે રોટલીમાં વાળ, ટૂંકી વાત લઈ લઉં. હા આ દાદા હું ઉભરા નીકળે કઈ નક્કી જ ન થતું. ગીત ગાતો હોતા ઝોક્સ અહીંયા સડે, ઝોક્સ ઉપાડું તો ગીત અહીંયા સડે. એટલે રોટલી વાળ આવ્યો. છોકરો એના છોકરાને એના બાપા મારતા હતા અને છોકરો એનો કા ન કરતા પપ્પા પ્લીઝ આમો બોલશો ફડાકા બોલે. પાડોશી કૂદીને આવ્યા. એટલે કે શું કામ મારો તમારા છોકરાને? કે કાલે આવતીકાલે મારા દીકરાનું પરિણામ છે. કે પણ પરિણામ આવતીકાલે છે તો આજ શું કામ મારો? હતા કે કાલે હું 12 ગામ જવાનો છું. બાપને કેટલો ભરોસો બોલો કે આ ઉડ્યો જ હોય એમ. એક છોકરાનું પરિણામ. અને ત્યારે તો કઈ ઓનલાઈન ને એવું કઈ હતું નહીં.
એટલે પરિણામ સ્કૂલે જ લેવા જવાનું. એને પપ્પાને ખબર કે આજે પરિણામ છે. છોકરો પરિણામ લઈને બપોરે ઘરે આવ્યો ને પપ્પા આવ્યા ઘરે અને ઓલો માર્કશીટ હાથમાં લઈને આટા મારતો હતો. છોકરાના હાથમાં માર્કશીટ. અને કારણ કે આ તો ખીજાવા જ પપ્પો આવ્યો હતો. આવીને સીધું છોકરાના હાથમાં માર્કશીટ ખેંચી લીધું. ગુજરાતીમાં 35, અંગ્રેજીમાં 48, વિજ્ઞાનમાં 37. સાહેબ 50 બાર એકે માર્ક નહીં. ટોટલી સરવાળો કર્યો 42% થતા. અને એનો બાપ ખીજાણો. હેઠે જોયું આચાર્ય શ્રી ભાસ્કર ભટ્ટ એની સહી. આ ભાસ્કર દાદો હજી જીવે તારો બાપ? આ ભાસ્કરભાઈ ભાઈ અમે ભણતા, પૂછજે ને અમે કેટલા હોશિયાર હતા. અરે તું લાવી ના 40%. તારી સ્કૂલની ફી, તારો યુનિફોર્મ, તારો ખર્ચો અને 40% લાવ્યો છું તું. પૂછજે ભાસ્કરભાઈ ને અમે કેટલા હોશિયાર હતા. છોકરો દાંત કાઢ્યો. બાપો મારે તોય છોકરો દાંત કાઢે. દાંત શું કાઢે? નકતા કે પપ્પા દાંત નો કાઢું તો કા કે ભાસ્કર દાદા કીધું ના ગુજરી ગયા. તો એની સહી કેમ? ઉપર તો નામ વાસો, ઉપર તો નામ વાસો. ઈ તમારું જ છે, અમને હું ઠપકા આપો. આ તો હું હમણાં જૂના ટક જોતો હતો ને તે જૂના ટકમાં લી તમારું જીડ્યું. મારું તો 95% વાળું પડ્યું અહીંયા. આ તમારું જ છે. તો ઉભો હું કે જે વસ્તુ જ્યાં પડી હોય ત્યાં પડી રહેવા દેવાની, ખાખા ખોળા નહીં કરવાના. હવે પડીના દીકરા પાછા પાડે પછી તો જો યાર. એ બોલો રોટલી વાળી વાળ નીકળ્યો. હાન ખીજાણો. આ રોટલીમાં વાળ આવ્યો, આખું છે કે કોડિયું છે? એની પત્ની કીધું કે હમણાં ગરમી બહુ છે એટલે મારો જ વાળ આવી ગયો છે, મારો હાથ ગયો છે. રોટલી મૂકી ગયો ને હું બીજી રોટલી બનાવું છું. મૂકી ગયો એટલે આવી રીતે અનાજનો બગાડ કરવાનો? ભલે અમેરિકામાં જે પદ્ધતિ હોય તે બગાડ ન કરતા. અહીંયા મેં જોયું છે, આઈના પ્રોપર આઈના માણસો તો બહુ ખાય. આઈસ્ક્રીમ એવડો ટોગો ને આવામાં ખાતો. એના એક આઈસ્ક્રીમમાં આપણા 20 જણા ખાઈ લેવો. કારણ કે ડોલર પ્રમાણે ખોરાક હોય ને. બોલે રોટલી એની પત્નીને ખીજાણો એટલે આવી રીતે બગાડ. માફ કરો, ગરમી છે, છોકરા હેરાન કરતા તો એ આવી ગયો વાળ. અને મારો વાળ છે, કાંઈ બહારથી ઉડીને આવ્યો નથી, ચોખ્ખાઈમાં કોઈ દી ભૂલ ન હોય. પણ હવે મૂકી ગયો ને તમને ન ફાવતો હોય તો મૂકી દેવાનો. અમુક તો પછી પકડ્યું મૂકે નહીં. આવી રીતે બગાડ કરવાનો. તમને પગે લાગુ ઘુઘુ, પગે લાગુ ઘુઘેશ, પગે લાગુ. એટલે પગે લાગે એટલે તને માફ કરવાની. આ વાળ આવ્યો, તમને કહું છું મારો વાળ છે એટલે તારો વાળ હોય તો ખાઈ જવાનો. હું ખાવાનું ક્યાં કહું છું? બીજી રોટલી આપો એમ કહું છું. નહીં, આવું નહીં ચાલે, આવું નહીં ચાલે. એટલે દીકરા 20 વર્ષ પછી ઓલી બાજુમાં બેઠી. ક્યારની કહું છું મારો વાળ છે અને એક સામાન્ય વાળ હાટો એટલા બધા ખીસાઈ ગયા. અને હું કેટલાય વર્ષથી જોતી આવું. આ તો હું સહન કરતી જાઉં. આ તો હું છું ને એટલે રહું હો. તમે જોવા આવ્યા તેથી કેવી વાતો કરતા હતા, એથી મોટી મોટી વાતો કરતા હતા. અને પાછા તમારા મમ્મી તો એવું કહેતા હતા ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી આને. પણ પરણીને આવ્યા પછી ખબર પડી ઇંગ્લિશ સિવાય ફાવતું જ નથી આને. અને મેં તમને 10 વાર કીધું મારો વાળ છે. અને હવે મારો વાળ તમને ગમતો નથી ને ઘૂઘુ, તો સાંભળી લ્યો. એ જ વાળ ઉપર તમે એકવાર ગીત ગાતા હતા, એ રેશમી જુલ્ફે ને શરબતી આંખે. અને આવો પ્રેમ હોય તો વાળ હું આખો અંબોડો આવ્યો હોય તો ગળકી જાય. અને ઓલો ખાઈ ગયો બોલો.
એ વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. શબ્દ જવો, વહી જાતા આ વેણ પાછા વળશે નહીં. અને એનો ઈ શબ્દ જો ગુજરાતી ભાષા જુઓ, ગુજરાતી ભાષા વહી જાતા વેણ પાછા વળશે નહીં. એનો શબ્દ વહી જાતા આ વેણ પાછા વળશે. નદીને વેણ કહેવામાં આવે છે. તમારો શબ્દ ગંગા જેવી નદી જેવો પવિત્ર હોવો જોઈએ સાહેબ. હા, વહી જાતા આ વેણ. જો હું મેં કીધું ને કે અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, પણ મને હમણાં એક ભાઈએ પૂછ્યું હતું, મને કે કક્કામાં ને એબીસીડીમાં ફરક શું? પછી સંસ્કૃત કક્કા હોય તો ભલે, હિન્દી હોય, ગુજરાતી હોય, કક્કા સરખા છે, કેવલ લિપિમાં થોડો ઘણો ફેરફાર હોય. મને કે એબીસીડીમાં ને કક્કામાં ફેર શું? હું કહું એબીસીડી એપલથી ચાલુ થાય, સફરજનથી. અને આજકાલ તમે જોવો છો ખાલી બટકું ભરેલા સફરજનના કેટલા ભાવ છે. અને અડધાને તો મોબાઈલે ભાંગી નાખ્યા. પગે લાગીને કહું સાહેબ, ભરોસાથી ને વિશ્વાસથી જીવજો. આ મોબાઈલ મારી નાખશે. થોડીક વાર એક બાજુ વાત કરવા જાય તો હામાં જે કોઈ ગયો હોય, સ્ત્રી ગયો હોય કે પુરુષ ગયો હોય, પુરુષ જો આખો વાત કરવા ગયો હોય સ્ત્રીની હાજરીમાં તો આવે એટલે 10 વાર પૂછે કોનો ફોન હતો. અને એમાં મારી માથી તો આખું જવાય નહીં. હજી પુરુષ તો થોડોક બંધનમાંથી મુક્ત છે, પણ એટલું કહું, જેના ઘરમાં ખોડલનો ફોટો હશે ને, જેના ઘરમાં રામચરિત્ર માનસ પીડ્યું છે ને, જેના ઘરમાં ભાગવત પીડ્યું છે ને, હું તમને વિશ્વાસથી કહું કે અમુક વસ્તુ તમારા ઘરમાં મૂકો તો અમુક વસ્તુ ના આવે, દુર્ગંધ ના આવે, સુગંધ આવે. હું વિશ્વાસથી કહું કે તમારા ઘરમાં શાસ્ત્રો અને તમારી કુળદેવીનો ફોટો હશે ને તમારા ઈષ્ટદેવની સબીની એની આરતી ઉતરતી હશે ને, તો આ માયો વિશ્વાસથી ગઈ તમારા ઘરમાં કળયુગ કોઈ બી પ્રવેશ નહીં કરી શકે સાહેબ. ત્યાં અવિશ્વાસ નહીં આવે, ત્યાં ભરોસો આવશે. આ જીવન સાહેબ કદાચ કહો તો 3 કલાક એકલા જોક્સ જ આવે, પણ આ વચ્ચે વચ્ચે વાતો એ માટે કરું છું કારણ કે પરિવાર ઘોડે મળ્યા છે. મારા વડીલ મુરબ્બી પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવી સાહેબ, એના મુખેલી કીધેલી વાત હું આપને કહું કે અત્યારે સમય એટલો બધો દીકરી દીકરાના સંબંધ કરી લો એટલે હામાં મોબાઈલ લઈ લે છે. પણ માની લો તમારી દીકરીને એની બેનપણીનો અથવા તો કુટુંબી કાકાની દીકરીનો, પરિવારની કોઈ બેનનો ફોન આવ્યો, પરિવારના કોઈ ભાઈનો ફોન આવ્યો, એ ફોનમાં વાત કરતી હોય, વાત કરતા કરતા સામેથી એમ કે પપ્પા છે ઘરે, દે આપ પપ્પા સાથે વાત કરું. પપ્પા વાત કરી લે. મમ્મી છે ઘરે, દે મમ્મી સાથે વાત કરી લો. એ 15 મિનિટ ફોન ચાલે અને ઓલો જે હજી સંબંધ જ કર્યો છે એ ઘૂઘુ ટ્રાય ઉપર ટ્રાય કરતો હોય, એની 15 ટ્રાય પૂરી થાય, અહીંયા ફોન પૂરો થાય અને 16મી ટ્રાય ફોન ઉપડે તો પહેલો શબ્દ ઓલો શું બોલવાનો છે? એક જ પૂછશે, કોની સાથે વાત કરતી હતી? હજી ભેગા નથી થયા ત્યાં જ અવિશ્વાસના બીજ રોપાતા હોય. એ સંસાર ન ચાલી શકે. જેને ભરોસો ને વિશ્વાસથી જીવે ને એના સંસાર ચાલે મારા બાપ. એટલે હામો વિશ્વાસ રાખજો, ભરોસો હશે ને. બાકી વેમે હારાને મારી નાખ્યા છે. જમદગ્ન ઋષિ જેના ઘરે પરશુરામ જન્મ લે, હવે જમદગ્ન ઋષિ જો એમના પત્ની ઉપર શંકા કરતા હોય, શંકાએ જીવનને તોડી નાખ્યા છે. અંતે સરવાળો કરો તો કાંઈ નથી હોતું અને પછી બહુ મોડું થઈ ગયું હોય છે. પણ આવા રીતે ભેગા રહ્યો છો ને એટલે કહેવાનું મન થાય કે શબ્દ ગંગાના ધોધ જેવો પવિત્ર રાખજો અને તમે આપણું જીવન વિશ્વાસથી ભરપૂર રાખીએ ભલા માણા. અને જે માત પિતાને ભાવથી બોલાવતો હશે, ભલે ગમે ત્યાં હોય, પણ માત પિતા અને જેના માવતર, આ ભીખુદાનભાઈ વાત કરે કે તમારા વિધાતાના લેખની માથે મેઘ 3 વસ્તુ મારી શકે. પહેલી તો તમારી પોતાની કઠણ સાધના. અમે કાલે રૂમે બેઠા ત્યારે યુવાન 2-3 મિત્રો હતા, વાત ચાલતી હતી.
કે પ્રારબ્ધ તો છે જ તમારું, તમે અમેરિકા આવ્યા, તમારું પ્રારબ્ધ, પણ પ્રારબ્ધને કેમ ટકાવી રાખવું તો તમારે કંપની ગાડી આપી દે, પણ ડ્રાઇવિંગ તો તમારા હાથમાં છે ને, પછી એને કેમ ચલાવવું. લેખની માથે મેઘ, તમારી કઠણ સાધના, તો આપણાથી કઠિન સાધના ન થઈ શકે તો કોઈ તમારા સદગુરુ. આવતીકાલે ગુરુ પૂનમ છે, આવતીકાલે ગુરુ પૂર્ણિમા છે, તો વચ્ચે વચ્ચે કહી દઉં, સારા વિશ્વને ગુરુ પૂર્ણિમાની ખૂબ 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 વધાઈ, વંદન કરીએ. તો કોઈ એવા મહાપુરુષના આશીર્વાદ મળી જાય તો તમારા લેખની માથે મેઘ લાખી જાય. પણ માની લ્યો કે આપણે સાધના ન કરી શકીએ, કોઈ મહાપુરુષ ન મળે તો કેવલ ને કેવલ હાવ હેલું આપણા માવતરના આશીર્વાદ. આપણા માવતર એમ કહી દે ને કે મારા દીકરાનો હે ભગવાન અભિર્ય ભરજે, અને સાહેબ વિધાતાના લેખ માથે મેઘ ન લાગે તો એ આપણા ભારત વર્ષના માવતર ના કહેવાય ભલા માના. હે